જે ખાસ કરીને ગઈકાલે હવે આપણને જે અમેરિકાના બજારોની અંદર કામકાજ જોવા મળ્યું તો થોડું તેજી સાથે જોવા મળ્યું, કારણ અત્યાર સુધી આખું અઠવાડિયા દરમિયાન આપણને ત્યાં આગળ એક દબાણ દેખાયો હતો. જો ગઈકાલે અમેરિકામાં મોંઘવારીના, બેરોજગારી દરના બંનેના આંકડા આવ્યા અને ત્યારબાદ તમને ડાઓ, નાસ્ડેક, S&P 500 ત્રણેયમાં એક સારી તેજી જોવા મળી. જો કે મહત્ત્વની વાત અહીંયાથી એ પણ છે કે ગઈકાલે ડાઓ જોન્સની અંદર સારો એવો ઉછાળો હતો, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી 400 પોઈન્ટનું દબાણ અહીંયા આપણને આવતું જોવા મળ્યું. ને એ જ પ્રકારે S&P 500 અને નાસ્ડેકમાં પણ દિવસના ઉચ્ચતમ સ્તરેથી આપણને ખાસ કરીને દબાણ આવતું જોવા મળ્યું છે. એક તો જો મોંઘવારીના આંકડા સારા આવ્યા, ઉપરથી બેરોજગારીના દાવા છે તેની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો, એટલે એ બધાની અસર બજાર પર આવતી જોવા મળી. મોંઘવારીની વાત કરી લઈએ તો જુઓ, યર ઓન યર બેઝિસ પર આપણને ખાસ કરીને નવેમ્બર મહિનાની અંદર મોંઘવારી થોડી ઘટતી જોવા મળી છે. હવે ઓક્ટોબરના ડેટા નથી એટલે સપ્ટેમ્બર પછી સીધા નવેમ્બરનું છે, કારણ કે શટડાઉનને કારણે ત્યાં આગળ ઓક્ટોબરમાં ડેટા જ જમા નહોતા થઈ શક્યા. પરંતુ એ બધાની વચ્ચે એટલે એક ઘટાડો તો આપણને ચોક્કસથી સપ્ટેમ્બરની ધોરણે અહીંયાથી જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે ખાસ કરીને કોર CPI જોશો તો ત્યાં પણ તમને થોડોક ઘટાડો આવ્યો છે. 3% તો સપ્ટેમ્બરની અંદર, નવેમ્બરમાં લગભગ 2.5% પર આપણને રહેતો જોવા મળ્યો. આ ઉપરાંત તમને ઇનિશિયલ જોબ ક્લેમના આંકડા આવ્યા, જે ગયા અઠવાડિયે લગભગ 2.27 લાખ હતા તે આ વખતે ઘટીને 2.25 લાખ થતા જોવા મળ્યા છે. અને ઇનિશિયલ જોબલેસ ક્લેમ ખાસ કરીને જે આપણને આવતા જોવા મળ્યા 4 સપ્તાહની સરેરાશની વાત કરીએ તો એની અંદર થોડો વધારો થયો છે, કોઈ એવો મોટો વધારો આપણને નથી થતો જોવા મળ્યો. હવે આ બધાની અસર આપણને વ્યાજદર પર આવતી દેખાશે અને 28 જાન્યુઆરીએ આપણને પહેલી ફેડની મિટિંગ છે, ત્યાં હવે બજારની અપેક્ષા એવી ઓછી છે કે જાન્યુઆરીની અંદર કોઈપણ પ્રકારે વ્યાજદર કરવામાં આવે. પરંતુ મોટેભાગના લોકો અહીંયાથી એ માની રહ્યા છે કે જે માર્ચની અંદર આપણને ફેડની બેઠક થતી જોવા મળશે ત્યાં એક વ્યાજદર કાપ આવે છે. જોકે હવે આ બંનેની વચ્ચે તમને ખાસ કરીને ફેડ ચેરમેન બદલાતા દેખાવાના છે, એટલે કદાચ એમની રણનીતિ પછી આગળની કેવી રહે છે, વ્યાજદરને લઈને તેઓ શું વિચારે છે, એ બધા પર પણ એક નિર્ણય અસર કરતો દેખાશે. એટલે ખાસ કરીને આવનારી બેઠકો પર નજર રાખવાની. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે તમને બેંક ઓફ ઇંગ્લેન્ડના પણ વ્યાજદર અંગેનો નિર્ણય આવતો દેખાયો કે જેની અંદર બેંક ઓફ ઇંગ્લેન્ડે 5% પર વ્યાજદર યથાવત રાખ્યા છે, ઘટાડ્યા છે 5%, અને ઇંગ્લેન્ડની અંદર વ્યાજદર 4%થી ઘટીને હવે 3.75% પર પહોંચતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને ત્યાં આગળ થોડુંક ઇઝિંગ થઈ રહ્યું છે. બીજી તરફ યુરોપની અંદર યુરોપિયન સેન્ટ્રલ બેંકના પણ આપણને ગઈકાલે નિર્ણય આવતો દેખાયો, પરંતુ યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા કોઈપણ પ્રકારે વ્યાજદરની અંદર ફેરફાર કરવામાં નથી આવ્યા. ત્યાં આગળ વ્યાજદર લગભગ 2.15% પર આપણને યથાવત રહેતા જોવા મળી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે આજે હવે જાપાનની સેન્ટ્રલ બેંકનો પણ નિર્ણય આવવાનો છે. હવે ત્યાં પણ આજે વ્યાજદર અંગે નિર્ણય લેશે અને ત્યાં આગળ 86% લોકો એવું માની રહ્યા છે કે ત્યાં વ્યાજદર વધી શકે છે, કારણ કે ત્યાં જે મોંઘવારી છે બેંક ઓફ જાપાનનું જે લક્ષ્ય છે એના કરતાં વધારે જોવા મળી રહી છે. અને જો ત્યાં આપણને કદાચ વ્યાજદર વધતા જોવા મળે તો કદાચ ફરી પાછું એક વખત યેન કેરી ટ્રેડવાળી સિચ્યુએશન આપણને ઊભી થતી દેખાય. એટલે આજના દિવસે જો અત્યારે આવી જ ગયો છે, જાપાને વધારો કરીને 0.75% જેટલો ખાસ કરીને રેટ કરી નાખ્યો છે, એટલે બેંક ઓફ જાપાને અહીંયાથી વ્યાજદર વધારી દીધા છે. એ જ સમાચાર અત્યારે આપણી સ્ક્રીન પર આવી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. જો કે આ બધાની વચ્ચે આજે હવે તમે એશિયાના બજારો પર આવો તો તમને શરૂઆત તો ત્યાં આગળ એક પોઝિટિવિટી સાથેની થતી જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંયાથી હવે જો તમને નિક્કે આજે 1% ઉપર છે, તાઇવાન કોરિયાની અંદર એક તેજી છે. આ ઉપરાંત શાંઘાઈ હેંગસેંગની અંદર પણ તમને ખાસ કરીને આજે તેજી અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ એક ફ્લેટિશ કામકાજ જોવા મળી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે આજે તમે ગિફ્ટ નિફ્ટી પર આવો કે છેલ્લા 4-5 દિવસથી આપણને રોજ સવારે ગિફ્ટ નિફ્ટી દબાણના સંકેતો આપી રહ્યું હતું, એની સામે આજે તમને થોડીક તેજીના સંકેતો છે. 25,880 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા, 958 પર ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે 71 પોઈન્ટની તેજી ખાસ કરીને અહીંયાથી આપણને જોવા મળી રહી છે. એટલે આજનો દિવસ થોડોક પોઝિટિવિટી સાથે શરૂ થાય એવી એક અપેક્ષા છે, અને જરૂર પણ એટલા માટે છે કારણ કે આખું અઠવાડિયું બજાર આપણને એક લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે. એટલે આજે કદાચ થોડી ઘણી રિકવરી આવે એવી અપેક્ષા અત્યારે ચારની આપણને બનતી દેખાઈ રહી છે. જી ધીરજ, આભાર આપનો.